તમારું એમ્પાવર પેરેન્ટિંગ અને હિલિંગમાં સ્વાગત છે. તમને આ સેશન સાથે જોડાયા પછી તમને શું એક્સપિરિયન્સ થયો એ તમે જણાવી શકો છો. પહેલા તમારો ઇન્ટ્રો આપો કે તમે ક્યાંથી છો અને આ સેશનમાં તમે કેટલા ટાઈમ છો અને કઈ કઈ વસ્તુ તમે કરો છો અને કયા કયા એક્સપિરિયન્સ તમને ફીલ થયા એ તમે કહી શકો છો. આમ તો આ પેરેન્ટિંગમાં જોડાયા પછી આમ જોવા જઈએ તો અત્યારે તો હું એઝ અ ગ્રાન્ડ પેરેન્ટ પછી હું એ લોકો પર એપ્લાય કરું. અમુક વખત એવી રીતના રિએક્શન આવે તો યાદ કરું કે નાને બદલે હું આમ કરું. એટલે અવેરનેસ થોડી વધી ગઈ, નોલેજ વધુ હતું, એક્સપિરિયન્સ વધુ હતો. પણ અત્યારનું પેરેન્ટિંગ સ્ટાઇલ બહુ જ ડિફરન્ટ છે. એટલે થોડી આપણી અવેરનેસ વધી તે વધારે હેલ્પ કરે છે. ફરક તો પડે છે. યસ. અને તમે કઈ કઈ એક્ટિવિટી યુઝ કરેલી છે? એક્ટિવિટીમાં તો તું જે છોકરાઓને કોઈ વાર સ્ટોરી કહીને એ કરવાનું, એ જે કરતા હોય, યા અમુક વખત અમુક જે બધું કીધું છે ને ડાયવર્ટ કરવાની અમુક ટેકનિક એ કરું કોઈ વાર. અને કોઈક વાર એ લોકોને એમની રીતથી કરવા બી દઉં તો એમને એમ થાય કે ના, એટલે એ લોકો સાથે એ લોકોની એજની બનીને રહીએ એટલે એ લોકોને વધારે એમ. ઓકે. અને તમે કોમ્યુનિટીમાં જોડાવા માટે શું મેસેજ આપશો? 2 મિનિટ પ્રાંજુ, 2 મિનિટ. એમાં જોડાવા માટે મેસેજ તો એ જ છે કે બધાને બધું ખબર હોય છે, પણ છતાં બી જ્યારે આવું કશું આપણે સાંભળીએ કે ક્લાસ કરીએ ને તો થોડી આપણું અવેરનેસ વધે છે, શાર્પનેસ વધે છે, અને આપણું માઇન્ડ બી એ રીતનું ડાયવર્ટ થતું હોય અટકી જાય છે. એટલે ક્લેરિટી વધારે મળે આ બધું સાંભળીને. યસ. અને આપણે ડેઈલી દરેક સેશન પછી જે મેડિટેશન કરાવીએ છીએ એનાથી તમને ફાયદો થાય છે? એ તો ધી બેસ્ટ મેડિટેશન છે, બહુ જ મજા આવે છે. ગુડ, વેરી ગુડ. થેન્ક યુ સો મચ.